हेलो गाइस, न्यू डे न्यू एडवेंचर। आप सबका स्वागत है मेरे एक नए व्लॉग में। हेलो गाइस, ये मेरी हेयर कटिंग की दुकान है और ये मेरी बहन है। इसको बाल स्ट्रेट चाहिए थे, इसके स्ट्रेट काट देना, इसे मैंने काट दिए। હેલો ગાઈસ, તો મેં તમને બધાને એક ચેલેન્જ આપતો છું અને મોટી ચૌધરીમાં નફાઈ ટાઈમ કે નાની ચૌધરીમાં સદર લીલો એમ કે ગુજરાતીમાં શું કે મને કમેન્ટ કરું। આપણે પહેલાં 40 ગેમ રમતા હતા ત્યારે નહીં આવતું હતું ગોળીવાળું, તેવું દેખાતું છે। હેલો ગાઈસ ને આટલે આપણે ચાલતું છે, આપણે વિધિ કરવાના, દેવાની પૂજવાનું છે, તે રાખવામાં આવ્યું છે। શું કહેતા બંધણી એમ કરેલી ને તેને છૂટું કરવાનું છે, તેના માટે મિટિંગ રાખવામાં આવી છે। તો અમે આટલા આવી ગયા છે પણ બીજા હજુ નથી આવ્યા। તો પછી ત્યાં હતો ત્યાં મને આ ઝાડ પર ઝાડ ખબર નહીં આ હાનો છોડશે ભાઈ, એના પર મોરનું પીંછ દેખાઈ ગયું। પછી જો ને કોઈ છોકરાએ મૂકેલે ફિરકી પર મૂકી દીધી છે। હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે એ જગ્યાથી દૂર દૂધ મંડળીએ અને તારા આવી છે મીટિંગ। અરે આપણી તબાહી ના આટલા બધા આવી ગયા છે, પેલા સરપંચ, પેલા અમારા ભાઈ ને એમ કરીને થોડાક જણ આવી ગયા છે, એટલે હજુ બીજાની રાહ જોતા છે ત્યાં સુધી। હેલો ગાઈસ, તો આજે આપણે જવાના પાછા માંડવી। આજે મેં પાછો ભજનનો સીન બતાવું। આજે બુધવાર છે એટલે તે દિવસે તો મંગળવાર હતો, સોમવાર હતો એટલે ખાલી હતું બજાર। આજે સીન બતાવું મેં તમને કેવું છે ને કેવું નહીં તે બજારનો સીન। ને મારી ચેનલ આટલા બધા લોકો જોતા છે, હજુ 65 કે 66 સબસ્ક્રાઈબર થયા છે, તો જેટલા જોતા એટલા સબસ્ક્રાઈબ કરી દેવું ને, એટલે મને સારું પડે, વિડીયો બનાવવાની મજા બી આવી જાય। ચાલો બાય બાય। અમે ખાવા ગયા તો પકોડો પતી ગયો, પછી યાદ આવ્યું કે જરાક વિડીયો બનાવી લે અમે એટલે મેં વિડીયો બનાવી લીધો, પછી મેં ખાઈ લીધો। પછી આ સોસ જો ને કયા જોડે ખાય ને કયા જોડે નહીં, કંઈ ખબર તો નહીં પડે, પછી એટલા બધા તો સોસ મૂકેલા છે ત્યાં। ને પછી આપણે આવી ગયા કટલરીની દુકાનમાં, એટલે તો આપણને કંઈ સમજ બને કંઈ નહીં સમજ પડે, એટલે એ તો છોકરીઓ જ જાણે હું લેવાનું ને હું નહીં તે રે। પછી આવી રહી દુકાન, આ રહી મેં વિડીયો બનાવતો દેખાય કે મિરરમાં જરાક, પછી મેં ગયો બહાર, પછી આ મને ઢીંગલા દેખાય મેં તો ટાઈમ પાસ કરી રાખ્યો। મજા આવી ગઈ, મેં ટાઈમ પાસ કરી નાખ્યો ઢીંગલા જોડે। પછી આપણે જવા બજારમાં। પછી આ ટ્રક હાનો દેખાતો હે મને કંઈ કહેજો, મને કંઈ ખબર નહીં પડી, ઝૂમ કરીને બતાવ્યું છે, જેને સમજ પડે તે કહેજો હાનો ટ્રક કહેવાતો છે તે। પછી આપણે ઊભા રહેલા સાંઈ મંદિરે, આમ જરાક કામ હતું એટલે, પણ તે પછી કીધું કે કચેરીમાં શું એમ, એટલે પછી આપણે જો હું હવે કચેરીએ, અરે આપણે ગાડી ઊભી રખાડી દીધેલી હતી, મંદિરે ઊભા રહી લાગી નહીં, તો ચાલ્યા આપણે કચેરીએ આવી ગયા, આપણે માંડવીની કચેરીએ। પછી આપણે બી જઈએ અંદર, ફાસ્ટ ફોરવર્ડ કરી દીધું છે, ની કામ લાગી ગયું, મેં તો બહાર આવતો રહ્યો પાછો કંટાળો લાગી આવ્યો, પછી પાછો અંદર બોલાવ્યો, પૈસા ટ્રાન્સફર કરવાના હતા। 150 બે ઓટની તો ગાય ઓઢણી તો મસ્ત હતી, પણ એ તો મારા કામની નહીં હતી, તો મેં ખાલી બતાવી દીધું। કોટનની ઓઢણી હતી 150 બે, 80ની એક આપતું હતું। પછી જો ને બજારમાં ભીડ તો જવું, પછી મેં વિચાર કર્યો આગળ જાઉં નહીં જાઉં એમ વિચાર આવ્યો, પણ પછી ચાલે માંડવીને બજાર બી આજે જોઈ લઈએ એમ કરીને, એટલે પછી મારાથી જેટલો વિડીયો બન્યો એટલો મેં બનાવ્યો છે બજારનો વિડીયો। આ રહ્યું, આ માણસો ચાલવાના થઈ રહેતા હે, તે ગાડી તો કેમ કાઢે તેમ થઈ જવાય તે વળી, એટલે જ્યાં પબ્લિક દેખાય ને એટલે પછી મેં ઊભો રાખી જાઉં, પછી નહીં દેખાય ત્યારે પછી પાછો નીકળું તેમ કરું એમ। આટલું એક માણસ ચાલવાનો રસ્તો બનાવી તેમ ચાલે, એટલે પછી ઊભો રાખી જ જો અમે, આટલે જ મારી ફ્રેન્ડ મળી ગઈ, મને એટલો વિડીયો ઉતાર છે એમ મને પછી મેં એટલેથી નીકળી જવાનું। ભીડ ઓછી થાય યાર, આપણે કેટલી આવે ચાલો વડા આવે અમારા ફ્રેન્ડની દુકાન, ચાલીએ જ કરતો એ લોકોનું છે। આયરો મારો ફ્રેન્ડ જમતો છે, કોઈ દિવસ આપણે એ દુકાનનો વિડીયો प्रॉपर बनाना है। ये हम है, हम खाना खा रहे हैं भाई लोग, अभी गाड़ी पेंडिंग में है। दिखाते भाई, वो वाला भी डाल के देते हैं हमारे। ओ ये वाला आ गया, सेकंड में चाहिए किसी को तो बोल देना।
है वो। गाइस ये टायर तो बहुत अच्छा है, 180 सेक्शन का टायर है और ड्यूक 125 में डालने का है, इसलिए थोड़ा सा लग रहा था ना, इसलिए यहाँ पे ये साफ़ किया है ना, यहाँ पे लग रहा था। और ये हमारा भाई है कारीगर, उसकी खुद की दुकान है, ये इसकी दो दुकान है, एक इलेक्ट्रिक की, और ये जनरेटर लेके जा रहे थे तो मैंने थोड़ा सा वीडियो बना दिया है। बहुत दूर आगे दिखता भी नहीं ड्राइवर को, पता नहीं वो कैसे चला रहा है। यहाँ पे इतना झोला खाएगा ना जनरेटर, ये आगे भी मार देगा पीछे भी मार देगा। चलो गाइस, अब मिलते हैं एक नए व्लॉग में, बाय बाय।